નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું કે વોટ્સઅપ ચેટમાં આપણે લોક કઈ રીતે લગાડી શકાય. ઘણીવાર આપણો મોબાઈલ બાળકોના હાથમાં હોય ત્યારે ઓફિસના નંબર કે પર્સનલ નંબર પર મેસેજ તેઓ દ્વારા થઈ જતા હોય. તો આપણે તે રોકવા માટે વોટ્સઅપ ચેટ પર લોક કઈ રીતે લગાડાય તે આજે આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે વોટ્સઅપ ઓપન કરીશું. આ રીતનું વોટ્સઅપ ઓપન કરીશું. પછી આપણે જે નંબર પર વોટ્સઅપ ચેટ લોક લગાડવો છે તે નંબર ઓપન કરી લેવાનો છે. આ રીતનું હવે તેના પ્રોફાઇલ પિક્ચર ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ રીતનું હવે અહીંયા આપણને નીચે ચેટ લોક આપેલો છે તે આપણે ઓન કરી દેવાનો છે. આ રીતનું કન્ટિન્યુ ઉપર આપવાનું છે. હવે તમારા મોબાઈલમાં જે પણ લોક હશે તે લોક લાગી જશે. તે તમારે એકવાર નાખવાનો રહેશે. ફિંગર હોય તો ફિંગર અને સ્ક્રીન લોક હોય તો તે પિન નાખી દેવાનો રહેશે. તો આ રીતનું ફિંગર અથવા પિન નાખી દેવાનો એટલે તમારે ચેટ લોક લાગી જશે. હવે તમારે બીજા કોઈ ગ્રુપમાં નાખવો છે તો આ રીતનું ગ્રુપ ઓપન કરી લેવાનું છે. હવે તેને આ રીતનું ઉપર સ્ક્રોલ કરીને અહીંયા ચેટ લોક તેના પર ઓન આપીને તમારે ફિંગર અથવા પિન નાખેલો હોય તે નાખી દેવાનો છે. આ રીતનું એટલે તમારે ચેટ લોક લાગી જશે. હવે તે લાગેલા ચેટ લોક ઉપર આપણને અહીંયા લોકડ ચેટ તરીકે બતાવે છે. જે આપણે આ રીતનું ખોલશું તેમાં આપણે જે ફિંગરપ્રિન્ટ અથવા પિન નાખેલો છે તે નાખશું તો જ તે ખુલશે. આ રીતનું જો 2 નંબરમાં આપણે ચેટ લોક્સ નાખ્યો તે ખુલી ગઈ. હવે આપણે તેના મેસેજ જોઈ શકીએ છીએ અથવા મેસેજ કરી શકીએ છીએ. જો આ રીતના તો આપણે આ રીતે ચેટ લોક નાખી શકીએ છીએ. હવે આપણે ચેટ લોક ખોલવો છે તો આપણે ફરીથી તે લોક ઉપર ક્લિક કરવાનું છે અને આપણે પિન અથવા ફિંગર નાખી દેવાની છે. આ રીતની એટલે ખુલી જશે. હવે તેને આપણે રિમૂવ કરી દેવાનું હોય તો પહેલાં જે આપણે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ કરવાની છે. તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું અને ચેટ લોક ઓફ કરી દઈશું. ફિંગર અથવા પિન નાખી દેવાનો આ રીતનું એટલે તે પ્રાઇવેટ લોકમાંથી નીકળી જશે. જો હવે એક જ ગ્રુપ રૂ છે, બાકીનો નંબર ચેટ એ સામાન્ય ચેટની જેમ આવી ગઈ છે અહીંયા. તો આ રીતે તમે ચેટ લોક નાખી શકો છો. તો આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો.